નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારા અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યનો આ જંગ એપ્રિલના અંતમાં શરૂ થવાની શક્યતા છે. ત્યારે નેતાજીઓના સફેદ કપડાની ગડીઓ ફરી ખુલવા લાગી છે. 30 એપ્રિલ અને 3 મેના મતદાનની તારીખો વચ્ચે સત્તાના સમીકરણો રચાઈ રહ્યા છે. પરંતુ મોટો સવાલ એ છે કે ચૂંટણી આવતા જ જનતાના પગે પડતા નેતાઓને 5 વર્ષ સુધી રસ્તાના ખાડા અને ગંદા પાણીની સમસ્યા કેમ દેખાઈ નહીં? વાયદાઓના વણઝાર વચ્ચે પીસાતી પ્રજા હવે પૂછી રહી છે કે વિકાસ માત્ર કાગળ પર જ કેમ છે, જ્યારે પાયાની સુવિધાઓ માટે વલખા મારતી જનતાનો સામનો કરવા નેતાઓ મેદાનમાં ઉતરશે. ત્યારે વચનોની વાસ્તવિકતા સામે જનતાનો જનાદેશ કેવો રહેશે? 5 વર્ષનો હિસાબ અને ચૂંટણીના વચનો વચ્ચેનો આ મહાસંગ્રામ હવે બરાબરનો જામશે. ત્યારે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. ત્યારે આવો જાણીએ વડોદરાની જનતાના શું છે મંતવ્યો. ગુજરાતની સાંસ્કૃતિક પાટનગરી, સંસ્કારી નગરી, સર સયાજીરાવ ગાયકવાડની નગરી એટલે વડોદરા. વડોદરા મહાનગરપાલિકાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાને સંઘાઈ બનાવવા માંગે છે, તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને વારંવાર કહેતા રહ્યા, ચિંતા ના કરતા, પ્લાનિંગ કરો, પૈસા હું આપીશ. અમદાવાદ અને સુરત આગળ નીકળી ગયું, વડોદરા કેમ પાછળ રહી ગયું? ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ ખાસ 5 વર્ષ કેવા રહ્યા, શું વડોદરા શહેરના નાગરિકો વડોદરા મહાનગરપાલિકાના મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, સ્થાયી સમિતિના ચેરમેન હોય, તેમના કાર્યકાળથી સંતુષ્ટ છે? વડોદરા શહેરમાં આજે પણ હજારો કરોડના કામ ચાલી રહ્યા છે, તો શું વડોદરા શહેર ખરેખર વિકાસ તરફ વધી રહ્યો છે? સૌ પ્રથમ આપણે પૂર્વ મેયર પિંકી સોનીના વોર્ડના નાગરિકને પૂછીશું. શું કહો છો? પિંકી સોનીનો 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો, તમે સંતુષ્ટ છો? સૌથી પહેલા તો વોર્ડ નંબર 4ના સ્થાનિકોને, રહીશોને, એના માટે સૌથી મોટો પ્રશ્ન તો એ હતો કે આ પિંકીબેન સોની જે વડોદરા મહાનગરપાલિકાના મેયર હતા, એ વોર્ડ નંબરના 4ના અડધા સ્થાનિકોને તો ખબર જ નહોતી. કારણ કે પિંકીબેન સોની એક ગુમસુદા સોની હતા કે જે લોકો હોદવા જાય તો બી જાદુગરની માફિક ક્યાંય જડતા નહોતા. હવે વાત કરું કે વોર્ડ નંબર 4ના વિસ્તારની વાત કરું તો આજે વોર્ડ નંબર 4ની અંદર કોઈ પણ સોસાયટી એવી બાકી નહીં હોય કે જે લોકો પાણીથી ત્રસ્ત ના હોય. પિંકીબેન સોની કોર્પોરેશનની અંદર 3 કેરેટો પાણીની બોટલો ભરીને લઈ જાય એવું અમને સાંભળવા મળ્યું, પણ પિંકીબેન પોતાના વોર્ડમાં 2 ટાઈમ પીવાનું પાણી આપી નથી શકતા. ત્યાં વોર્ડ નંબર 4ની અંદર ટેન્કર રાજ ચાલી રહ્યું હતું. બીજી વાત કરું કે પિંકીબેન સોની આજે 2.5 વર્ષથી વોર્ડમાંથી કોઈ બી માણસને વિસ્તારમાં તો એ ગુમસુદા જ હતા, એ ક્યાંય એને હોદવા જાય તો મળતા નહોતા. અને જ્યારે એને અહીંયા કોર્પોરેશનની અંદર પણ જે મળવાનો સમય હોય એ મળવાના સમય દરમિયાનમાં બી એ કોર્પોરેશનની અંદર દેખાતા નહોતા. એટલે આ ભાજપની, આપણે એમ કહીએ ને તો આ કમલનું ફૂલ નહીં, પણ આ ભાજપની સૌથી મોટી ભૂલ હતી કે આ પિંકીબેન સોનીને અહીંયા મેયર બનાવીને, એ સૌથી મોટી ભાજપની ભૂલ હતી. અને બીજી કે આજે 20 કરોડની ગટરની લાઈન આ વોર્ડ નંબર 4માં નાખવામાં આવી, એ પાસ થઈ છે. પણ આ જે લાઈન નાખવામાં આવી છે એ 7મી અજાયબી જેવી લાઈન છે. એ વાકી ચૂકી સાપસીડી માફિક આ લાઈન નાખવામાં આવી રહી છે ગટરની. એટલે મને લાગે છે આવનાર દિવસોમાં આ 20 કરોડ પણ ગટરમાં જ જવાના છે. આપણી સાથે પૂર્વ મેયર અને સયાજીગંજ ધારાસભ્ય કેવું રોકડિયાના વિસ્તારના નાગરિક છે, એમને પૂછીશું. શું કહો છો, તમારા કોર્પોરેટરથી તમે કેટલા સંતુષ્ટ? કોર્પોરેટર તો અમારામાં જે 4 છે, આજે તો અમારા જે કોર્પોરેટર છે કેવુરભાઈ, એ આજે તો એમએલએ બી બની ગયા છે, પણ હજુ તક કોઈ જ રોડ રસ્તા, નગરપાલિકાની ચૂંટણી આવે છે શાના માટે ભાઈ? એનો મેન મોટો આશા શું હોય છે જનતાની? નગર રોડ રસ્તા, નગર ગટર ને રસ્તા. એના માટે તો નગરપાલિકાનું નામ આપ્યું છે આપણે.
હવે એમાં તમે જાણો છો કે વડોદરા સંસ્કારી નગરી વડોદરામાંથી ખડોદરા થઈ, હવે તો ભુવાનગરી થઈ ગઈ છે. ગઈકાલે તમે જો વોર્ડ નંબર 8માં ગોરવા વિસ્તારમાં પણ કાલે એક ભૂવો પડ્યો છે. તો હવે તો રોડ ઉપર જતા બીક લાગે છે ભાઈ. હવે તો રોડ પર નીકળતા બાળકો સ્કૂલ જતા હોય ને ત્યારે ડર લાગે છે કે કઈ ભૂવો ના પડે ને અંદર ના જતા રહે. તો તમે મને ક્વેશ્ચન કરો છો, હું તો એક જનતાનો અવાજ બનીને બોલી રહી છું, પણ સાચે જ શું તમે પોતે એ લોકો પોતે ખુશ છે એમના કાર્યથી? એ ક્વેશ્ચન તો હવે આપણે મીડિયાએ એમને પૂછવો જોઈએ. કારણ કે તમે જાણો અમારા ત્યાં રાજેશ ભાઈ પ્રજાપતિ છે, કેયુરભાઈ છે, એ લોકો તો ચલો કોઈક બી વાર અમે દેખીએ છીએ કામ કરતા, પણ જે બહેનો છે રીટાબેન આચાર્ય લઈ લો, મીનાબા પરમાર લઈ લો, એ લોકો તો દેખાતા પણ નથી. કોઈ બહેનોને આજે 50% ગવર્મેન્ટે રિઝર્વ સીટ રાખી છે કેમ? કે બહેનોના પ્રશ્નો સુલઝાય, કે બહેનો અચકાય નહીં બહેનોને પોતાના પ્રશ્નોને કહેતા. ત્યારે એ લોકો દેખવામાં બી નથી. આજે વડોદરા શહેર સંસ્કારી નગરી, ખડોદરા બન્યું, ખડોદરામાંથી ભુવાનગરી બન્યું. સુનામી જેવા બી દ્રશ્યો જોયેલા છે આપણે 2 વર્ષ પહેલા. સો હવે આ ફેર જે ઇલેક્શન આવી રહ્યું છે એ ઇલેક્શનમાં તમને જનતા જવાબ આપશે અને એના ઉપરથી રિઝલ્ટ આપણે બધા જ સાથે મળીને જોઈશું. આપણે પૂર્વ ડેપ્યુટી મેયર નંદા જોશીના વોર્ડ, જે ભાજપનો ગઢ ગણાય છે, તમારા ભાજપના ગઢ ગણાતા કોર્પોરેટરથી તમે કેટલા સંતુષ્ટ છો? પહેલી વાત કરીશ કે હું જે વોર્ડમાં છું, વોર્ડ નંબર 14, એ વોર્ડ એટલે સર સયાજીરાવ ગાયકવાડની જન્મભૂમિ, કે જે નજરબાગ પેલેસમાં રહી અને વડોદરાનો વિકાસ એમને કર્યો. આજે જે સર સયાજીરાવ ગાયકવાડે નજરબાગમાં રહીને વડોદરાનો આટલો મોટો વિકાસ કર્યો, એ જ 4 દરવાજા અને એ જ માંડવી જે ઐતિહાસિક ઇમારતો છે, એની હાલત એટલી ખરાબ છે કે આજે એ વિરાસતો વિનાશ તરફ જઈ રહી છે. જો અમારા વિસ્તારના કોર્પોરેટરો જાગૃત હોત તો જે રજૂઆત કોર્પોરેટરે કરવી જોઈએ મહાનગરપાલિકામાં એના રિસ્ટોરેશન, એની જાળવણી માટેની, એ રજૂઆતો એમના દ્વારા ના થઈ. ત્યારે એક બ્રાહ્મણ પરિવાર તરીકેના સભ્ય તરીકે વિસ્તારમાં રહું છું, એટલે માંડવી પ્રત્યેની આત્મીયતાને લાગણીને લીધે છેલ્લા 339 દિવસથી ખુલ્લા પગે ફરું છું. કેમ કે વડોદરાનો ઐતિહાસિક વારસો સચવાય, વિરાસતો સચવાય. પરંતુ આ 339 દિવસમાં કહીએ તો કોઈ કોર્પોરેટર માંડવી નીચે મને મળવા આવ્યું નથી કે મહારાજ અમે આના માટે લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે અને આ કામ ઝડપથી થશે. પરંતુ હું સામેથી પૂછું કે કામ કેટલે આવ્યું છે, તો એમના દ્વારા એવો જવાબ આપતો આ કામ અમારા લેવલનું નથી. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે લેવલ તમે કેવી રીતે નક્કી કરી શકો? તમારા વિસ્તારમાં કોઈ બી સમસ્યા હોય, હેરિટેજની હોય, બગીચાની હોય, રોડ રસ્તાની હોય, ગટરની હોય, સ્ટ્રીટ લાઇટની હોય, અસાન ધારાની હોય, તો તમે જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા છો તો તમારી જવાબદારી રહે છે કે આ રજૂઆત જનપ્રતિનિધિ તરીકે એમને મહાનગરપાલિકામાં કરવી જોઈએ. મહાનગરપાલિકામાં જે પ્રશ્ન રજૂ ના કરી શકાતો હોય તે વિસ્તારના ધારાસભ્ય એ પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરવો જોઈએ. અને વિધાનસભાથી પણ એ પ્રશ્ન સોલ્વ ના થતો હોય તો શહેરના સાંસદે એ પ્રશ્ન લોકસભામાં રજૂ કરવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે આ હેરિટેજના વિષયમાં નથી કોર્પોરેટર આગળ આવ્યા, નથી વિધાનસભાના ધારાસભ્ય આગળ આવ્યા, કે નથી સાંસદ આવ્યા. હા, માંડવીની જે જરૂર મને મળવા આવ્યા કે કામ ઝડપથી શરૂ થશે, પણ આજે 339 દિવસે પણ માંડવીની હાલત વિરાસતની અત્યારે ખૂબ જ જર્જરિત છે. અને તમે પૂછ્યું કોર્પોરેટર નંદાબેન જોશી, તો આપણે મીડિયાના માધ્યમથી જાણ્યું કે નંદાબેન જોશીએ પોતાની પૂરી ગ્રાન્ટ પણ વાપરી નથી. જ્યારે જે ગ્રાન્ટ મહાનગરપાલિકાથી શહેરના વોર્ડના વિસ્તાર માટે તમને વાપરવામાં આપે છે તો તમે કેમ નથી વાપરી શક્યા? તો તમે જનપ્રતિનિધિ સુધી પહોંચ્યા નથી, જનપ્રતિનિધિના પ્રશ્ન જાણ્યા નથી, વિસ્તારની સમસ્યા જાણી નથી અને એના નિરાકરણ માટે તમે કોઈ આયોજન કોર્પોરેશનમાં જણાયું નથી, ત્યારે તમે ગ્રાન્ટ નથી વાપરી શક્યા. તો આ બહુ દુઃખની વાત છે કે મહાનગરપાલિકામાંથી મળતી ગ્રાન્ટો પણ કોર્પોરેટર પૂરી વાપરી શકતા નથી ને એ વિસ્તારનો વિકાસ થતો નથી. આપણે અન્યને પૂછીશું, શું કહો છો, તમારા વિસ્તારના કોર્પોરેટરથી કેટલા સંતુષ્ટ છો? અમારો કારેલી બાગનો વિસ્તાર, અમારા કોર્પોરેટરો જ કરોડપતિઓ છે ને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે, એટલે એમને નાના ખાડા તો દેખાતા જ નથી, બંધ કાચમાં ફરે છે. એમને પોલ્યુશન નથી દેખાતું, ગટર નથી ગંધાતી,
એમને મચ્છરો નથી નડતા, કેમ કે બંધ કાચવાળી મોંઘી ગાડીઓમાં તો ફરે છે. ઉપરથી બગાસું ખાતા પતાસું પડ્યું એમ પાલિકાના પદાધિકારી બનો એટલે પાલિકાની એક ગાડી મળી જતી હોય અને એ ગાડીમાં લઈને ફર્યા કરતા હોય. એ કારેલીબાગના કામ માટે ફરતા હોય કે બીજા પ્રવાસો કરતા હોય, એ તો કદાચ કેટલું ડીઝલ વપરાયું એના વચમાં રિપોર્ટ સંદેશમાં છપાયેલા હતા અને એ જાણ્યું હતું. હવે કારેલીબાગમાં સૌથી મોટો ભયંકર આટલા ઇતિહાસમાં ના હોય એવું પૂર, માનવ સર્જિત પૂરનું પાણી ફરી વળ્યું ને પોણા ભાગનું કારેલીબાગ ડૂબેલું થયું. તો નદીઓ પૂરાતી જાય છે અને આ કાઉન્સિલરો કોઈ જોતા જ નથી. નદીઓ પૂરાતી જાય છે, એમની જવાબદારીથી છટકી ગયા છે. નદીઓમાં ગટરના પાણી છોડી દીધા છે. 12 માસ મચ્છરો થઈ ગયા છે. રોડ પર ખાડા પડી ગયા છે. કોર્પોરેશન પાલિકા કામ કરે છે. આર્ય કન્યાની પાસે હમણાં એક તરફનું 1.5 મહિનાથી ખોદેલું હતું. હવે રોડને વચ્ચેનો થોડો ભાગ રહેવા દીધો, સામેનું બાજુ ખોદી દીધું. જાણે હોર્મુઝની ખાડી બનાવતા હોય એવી રીતે પિક્ચર બનાવી રહ્યા હોય એવી રીતના બતાવી દીધું છે અત્યારે. તો આ જગ્યાએ 1.5 મહિનાથી ખાડા પાડીને ખોદીને કામ થાય છે, છતાંય પૂરાતું નથી. ને કાઉન્સિલરો મોંઘી ગાડીઓમાં ફર્યા કરે છે, કશું જોતા નથી. ને કારેલીબાગના પ્રજાને આજે પણ આ કાઉન્સિલરો થકી 1 રૂપિયાનો 1 આનાનો પણ ફાયદો થયો નથી. પીવાનું પાણી પણ આજે સમસ્યા છે, એ એમનાથી પૂરું થઈ શકતું નથી. આપણે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી જે ખંડેરાવ માર્કેટ કહેવાય, એ જ વોર્ડમાં 3 કોર્પોરેટર સત્તાધારી પક્ષના છે ને 1 વિપક્ષનો છે. આપણે વિસ્તારના નાગરિકને પૂછીશું, શું કહેશો? તમારા વોર્ડમાં જ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી આવેલી છે, તમે કોર્પોરેટરથી કેટલા સંતુષ્ટ? અમારા ત્યાં 3 ભાજપના કોર્પોરેટર છે અને 1 કોંગ્રેસના કોર્પોરેટર છે. 3 ભાજપના કોર્પોરેટરને અમે કદાચ ઓળખતા પણ નથી. અમારા ત્યાં અમારા વોર્ડમાં બહુ જ ઓછા દેખાય છે. જ્યારે અમારા એક કોર્પોરેટર છે બાળુભાઈ સુરવે, એ થોડું કામ કરી રહ્યા છે અને જે કામ કરે છે એ ત્યાં જ્યારે કોર્પોરેશનમાં રજૂઆત કરે છે તો સત્તા પક્ષ એમને સાથ સહકાર આપતી નથી અને એ ઘણા ટાઈમથી રજૂઆતો કરે છે. અમારા ત્યાં પાણી ભરાય છે, ગટરનો પ્રોબ્લેમ છે. અમારા ત્યાં વોર્ડ નંબર 13માં નવાપુરા આવ્યું છે, રાસ્તમ સોસાયટી આવી છે, પોલો ગ્રાઉન્ડ આવ્યું છે. ઘણા એવા સત્સંગ પરિવાર ત્યાં રહે છે. પણ અમે લોકો હવે ત્યાં થાકી ગયા છે. પાણીના લીધે અમે લોકો એ વિસ્તાર, એ સ્થળ છોડીને બીજી જગ્યાએ રહેવા માટે મજબૂર થઈ રહ્યા છે. તો અમે લોકો તો આ સત્તાધારી લોકોને એવું કહીએ છીએ કે હવે પરિવર્તન લાવો, પરિવર્તનની જરૂર છે અને અમે લોકો બહુ નાખુશ છે આ સત્તાથી. આપણે અન્યને પૂછીશું, તમારા વોર્ડના કોર્પોરેટરથી તમે કેટલા સંતુષ્ટ? વોર્ડ નંબર 2માં 4 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના છે અને એમાં ખાસ કરીને વોટર વર્ક્સ કમિટીના ચેરમેન બી રહે છે. પરંતુ આપણે જોઈએ છે કે વોર્ડ નંબર 2માં ઘણીવાર જે પીવાના મૂળભૂત પાણીના પ્રશ્ન તમે જુઓ તો છાસવારે આંદોલનો થાય છે, લોકો રજૂઆત કરવા જાય છે, ગંદા પાણીની ફરિયાદ વારે ઘડીએ મળતી રહે છે. આ બધાના મુદ્દાના ઉપરાંત હું એવું કહીશ કે 2014થી સતત જે વડોદરાના સાંસદ છે એ બી અમારા વોર્ડમાં જ રહે છે. પરંતુ જે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવું, વરસાદ હોય ને પાણી ભરાય એ વસ્તુ વ્યાજબી છે, પરંતુ એ અઠવાડિયા સુધી પાણી લોકોના ઘરમાં 2.5 ફૂટ ભરાઈ રહે તો આપણે વિચારવાનું રહ્યું કે આ કયા રીતના જનપ્રતિનિધિઓ છે જે જનતાનો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. એટલે મારી દ્રષ્ટિએ તો છેલ્લા 5 વર્ષમાં જે બી કાઉન્સિલરો વોર્ડ નંબર 2માં છે પોતાના કામગીરીમાં સફળતાપૂર્વક કામગીરી કરી શક્યા નથી. એટલે કહી શકાય કે વડોદરાની જનતાનો અવાજ એ છે કે પ્રધાનમંત્રી સૂત્ર આપે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ. પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સત્તાધીશો એ સૂત્રને સાર્થક કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તો પૂર્વ વિસ્તારમાંથી વારંવાર મેયર ચેરમેન આપવામાં આવે છતાં પણ એ લોકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં હંતાતા છુપાતા સંકલન બેઠકો કરે છે, પરંતુ નાગરિકોને સુખ આપી નથી શક્યા. એટલે કહી શકાય કે છેલ્લા 10 વર્ષમાં 7,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય, પરંતુ નાગરિકોને ખુશ કર્યા હોય પરંતુ સુખ આપવામાં નિષ્ફળ નીવડ્યા છે, તેવો નાગરિકોનો મત છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. મહાનગરપાલિકાને 5 વર્ષ શાસન પૂરા થતાં વહીવટ શાસન લાગી ગયું છે. ખાસ કરીને જ્યારે હવે થોડાક સમયમાં, થોડાક દિવસોમાં ચુનાવ આવશે ત્યારે આપણે નાગરિકો જોડે વાત કરીએ છીએ કે એમના જે કોર્પોરેટર હવે 5 વર્ષમાં કેટલા કામ કર્યા ને કેટલા સંતુષ્ટ છે. આપનું શું નામ છે ને શું કહેશો? તમારા જે કોર્પોરેટર 5 વર્ષમાં કેટલા કામ કર્યા ને એ કામથી કેટલા સંતુષ્ટ છો તમે? જી, મારું નામ ઉલ્લાસભાઈ માળી છે ને 5 વર્ષમાં કેટલા કામો થયા ખબર નહીં, પણ 1995માં જ્યારે એકદમ નવયુવાનનો ટાઈમ હતો ત્યારે પણ રોડ રસ્તા ગટરના જ પ્રોબ્લેમો લઈને ચાલતા હતા અમારા વિસ્તારમાં.
ને આજે 2025 પૂરું થયું ત્યારે પણ રોડ રસ્તાને ગટરના જ પ્રોબ્લેમ એઝ ઇટ ઇઝ ઊભા છે. રોજ સવારે મોર્નિંગ વોકમાં નીકળીએ ત્યારે ગટરો ઉભરાતી હોય છે, રસ્તા બધા ઉબડખાબડ છે જ, એમાં કોઈ બેમત મળે નહીં. ને સૌથી મોટી વાત તો અમારા વિસ્તારના કોર્પોરેટરો કોણ છે તે ખાલી ઇલેક્શન જ્યારે આવવાનું હોય ને મત માંગવા આવે ત્યારે અમને દેખાય, બાકી તો 5 વર્ષમાં કોઈ અમારા વિસ્તારના કોર્પોરેટરો અમને દેખાયા જ નથી. એટલે જે અમારા પ્રશ્નો છે એઝ ઇટ ઇઝ રહ્યા છે. વેરો ઘટવો જોઈએ, સુવિધા મળવી જોઈએ, રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ ગટરની સુવિધા મળવી જોઈએ, એ બધી કોઈ મળતી નથી. મારી સોસાયટીમાં 1 લાઇટ ચાલુ હોય તો 3 લાઇટ બંધ હોય છે, એક કમ્પ્લેન કરીએ 2 બનાવે પછી 3 લાઇટ એઝ ઇટ ઇઝ બંધ હોય છે. રસ્તા તો કોઈ દિવસ અમને સારા મળતા જ નથી. પાણીનો એટલો ખરાબ પ્રોબ્લેમ આવે છે કે ઘણી જગ્યાએ અમારા વિસ્તારમાં ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો મિક્સ થઈ ગઈ છે. મારી સોસાયટીમાં વચ્ચે મેં એ વિડીયો પર અપલોડ કરેલા હતા કે રીસરની પાણીમાં જીવાતો નીકળતી હતી, એકદમ ગંદુ પાણી નીકળતું હતું, વાસ મારતું નીકળતું હતું, એમાં બી ખોખો જ મળતો હતો. વોર્ડ ઓફિસવાળાને કહીએ તો ઝોન ઓફિસ ગયું છે, ઝોન ઓફિસવાળા કહે કે સેમ્પલમાં ગયું છે. આજ સુધી મારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમનું પણ સોલ્યુશન આવ્યું નથી, રોડનું પણ આવ્યું નથી. જે મૂળભૂત પાયાની સુવિધા છે તેનાથી પહેલે પણ વંચિત હતા અને આ ટર્મ પૈતા પછી બી વંચિત છે. ને એવી આશા રાખીએ કે કદાચ નાગરિક તરીકેના મૂળભૂત હક્કો હવે અમને મળતા થાય ને કદાચ અમે ભારતના જે સપનું જોયેલું હતું અમારા પૂર્વજોએ આઝાદ ભારતમાં જીવવાનું, એવા સપના સાથે અમે કદાચ જીવીએ એવી પ્રાર્થના સાથે આવતી ટર્મમાં કોઈ સારા નેતાઓ ચૂંટાઈ લોકોના કામ કરે એવી પ્રજાજનોને અપીલ કરું કે એવા નેતાઓને લાવો કે જે તમારા કામ કરે. એટલે છેલ્લા 30 વર્ષથી એક હત્તું શાસન જે ચાલી રહેલું છે કદાચ એનો અંત આવે ને એક હત્તું શાસન ધીરે ધીરે લોકશાહીમાં સરમુખત્યારશાહીમાં પરિણામે છે. એ સરમુખત્યારશાહીનો અંત આવીને હવે બદલાવ લાવવો અમારા ઉધના વિસ્તાર માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી થઈ ગયો છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે એટલા વર્ષ આઝાદીને થઈ ગયા છે, જો મૂળભૂત સુવિધાઓ માટે આપણે લડીએ છીએ, શું કહેશો, શું નામ છે? મારું નામ પૃથ્વીરાજ રાજપૂત છે. ઉધનામાં લગભગ 700 સોસાયટી હશે. 700 સોસાયટી પૈકી 500થી 600 સોસાયટીમાં આજથી 30 વર્ષ પહેલાં જે ગટર પાણી રોડ રસ્તાની સમસ્યા હતી એવી જ સમસ્યા છે. આપણને એવું થયું કે ભાઈ 21મી સદીનું આ આપણું ભારત બદલાઈ ગયું છે, પણ ખાલી પેપર પર છે, કાગળ પર છે. અને જે તે રાજકારણી હતા છેલ્લા વર્ષોમાં એને પોતાના જ ઘરો ભરેલા છે, પોતાનું જ સ્વાર્થ લીધેલું છે. 30 વર્ષમાં પ્રજા જે પરિસ્થિતિમાં હતી અને એવી જ છે. જી, ખાસ કરીને વાત કરીએ કે જે આઝાદીને એટલા વર્ષ પછી એમ તો સુરત 3 વખત વોટ લઈ ચૂકી છે રસ્તામાં, અને ગટર પાણી આવી રીતે હોય તો શું કહેશો, શું નામ છે? મારું નામ રાજેશ રબારી છે. ઉધના વોર્ડ નંબર 24માં રહું છું. મારું કહેવાનું એટલું છે કે જે પોકળ બાબતો છે, એસએમસી જે કહે છે કે ભાઈ સુરતને સ્વચ્છતા અભિયાનમાં 1લો નંબર મળ્યો છે, તો એ વસ્તુ ખોટી છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે આજે પણ કચરાના ઢગલાઓ છે, ગાડીઓ ટાઈમસર નથી આવતી, લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે. અને ઉધનામાં તો અમુક સોસાયટીઓ એવી છે કે જે વર્ષોથી પણ આપણે જોઈએ તો એ પછાત રીતે જીવી રહ્યા છે. લોકો સવારે જ્યારે એ લોકો ઉઠે ત્યારે એમના ઘરના આગળ પગના ઘૂંટણ સુધી ગટરના પાણીઓ ભરાયેલા છે, લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળતું. અને સરકારી શાળાઓમાં પણ જે મૂળભૂત સુવિધા વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ મળતી નથી. ખબર નહીં લોકો કેમ ડરીને સરકાર સામે કે અધિકારીઓ સામે જવાબ નથી માંગતા. અમે કદાચ સરકારી અધિકારીઓ પાસે જ્યારે જવાબ લેવા જઈએ ત્યારે એ લોકો એકબીજા પર ઢોળે છે કે ભાઈ આ મારામાં નથી આવતું, આ સોસાયટી મારામાં નથી આવતી. તો ભાઈ આવે છે કોનામાં? કદાચ કોર્પોરેટરો પાસે જઈએ તો હા ભાઈ અમે વાત કરી લીધી છે, તમારું કામ થઈ જશે, પણ કોઈ કામ થતું નથી. માત્ર ગરીબ લોકોને ધક્કા જ ખાવા પડે છે. જ્યારે લોકો નોટબંધીની લાઇનમાં હતા ત્યારે પણ ધક્કા ખાતા હતા, જ્યારે લોકો કોરોનામાં હતા ત્યારે પણ ધક્કા ખાતા હતા. આજે જ્યારે એલપીજી કે ગેસ જેવી મૂળભૂત જરૂરિયાતો છે ત્યારે પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. હવે લોકોનો સવાલ એ છે કે અમે કામ ધંધા કરીએ કે સરકારની આવી બધી જે તકલીફો છે એના લીધે ધક્કા ખાઈએ. આજે પોતાનું જીવન નિર્વાહ કરવા માટે, પરિવારનું ગુજરાન કરવા માટે ઘણી બધી તકલીફો લઈને લોકો જીવી રહ્યા છે. એની સામે સરકારે જે લોકોને જરૂરિયાતો પૂરી પાડવી પડે એમાં સરકાર નિષ્ફળ છે. એટલે લોકોને મારું એવું નિવેદન છે કે ભાઈ તમે લોકો સરકારથી કંટાળી ગયા છો તો હવે નવા લોકોને, એવા લોકોને મોકો આપો જે તમારા માટે કામ કરે અને તમારી મૂળભૂત જરૂરિયાતોને સમજે અને તમારી દરેક જરૂરિયાતો માટે તમારી સાથે ઊભા રહે, ના કે તમને ખોટા વાયદાઓ કરે. બિલકુલ વાત કરીએ, ખાસ કરીને વાત કરીએ જ્યારે લોકો કંટાળી ગયા છે, સરકાર સમજતી નથી, પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે, શું કહેશો? હવે એ બહુ ગહન વિષય એટલા માટે છે, ભાજપની સરકાર કેમ આવે છે, શું આ લોકોના પોકળ વાયદાઓ છે. કારણ કે છેલ્લી ઘડી જ્યારે આવે છે ઇલેક્શનની ત્યારે એસએમસીના ઇલેક્શન માટે પણ
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો મૂકવામાં આવે છે. મને ખબર નથી પડતી મારી ગટર લાઈનનો પ્રોબ્લેમ નરેન્દ્ર મોદી સાફ કરશે, સોલ્વ લાવશે, મારા પાણીના સોલ્યુશન બી નરેન્દ્ર મોદી લાવશે. તો જો કોર્પોરેશનના ઇલેક્શન માટે બી ભાજપે વડાપ્રધાનનો ચહેરો મૂકવો પડતો હોય એનો મતલબ એ લોકોની પાસે કોઈ પ્રોપર એજન્ડા નથી. જ્યારે ને જ્યારે વડાપ્રધાન એમ જો 24 કલાકમાંથી 12 કલાક તો આપણા વડાપ્રધાન ટીવી પર દેખાય છે એટલે લોકોમાં છવાયેલા રહે જ છે. તો કદાચ એ મુદ્દો આગળ કરીને પણ એ આવે છે. લોકોને છેલ્લી ઘડીએ કંઈક રીતે એવી રીતે ભણવામાં આવે છે, કંઈક લોભ હશે, લાલચ હશે, પ્રલોભન હશે તો લોકો જાણે, પણ એ રીતે કરવામાં આવે છે એટલે છેલ્લી ઘડીએ પાછું ભાજપ કઈ રીતે આવી જાય છે એ ગહન જેવો બીજા માટે વિષય છે એવી રીતે પ્રજાજન માટે પણ આ ગહન વિષય છે કે આના માટે વિચારણા કરવી જ રહી. જે ખાસ કરીને વાત કરીએ જે હિસાબે છેલ્લી ઘડીએ ભાજપ આવી જાય છે તો શું લાગી રહ્યું છે આમાં? એ લોકો કંઈ ઘપલા કરે છે કે પછી મોદીને ચહેરા જોઈને લોકો વોટ આપી દે છે? હા, એમ તો લોકોનું કહેવું એમ છે કે ભાઈ ઈવીએમ હેકનું એ બધું તો છે જ, અને એ મોદીજીના નામ પર ચરીને ખાય છે, પોતાનું પેટ ભરે છે. અને એક દિવસ આવશે કે પ્રજાએ જેમને માથા પર બેસાડેલા છે એક દિવસે રોડના કિનારે બેસાડવા તૈયાર થઈ ગઈ છે. હવે નવી જે જનરેશન છે એ રોડ પર બેસાડવા તૈયાર થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે મોદીજીના ચહેરા આવે તે કોર્પોરેશનમાં તો મોદીજી લડવા નથી આવવાના, તો એના ચહેરા પર લોકો કોર્પોરેટર વોટ માંગે ને પછી 5 વર્ષ ગાયબ હોય. જે ભૂતપૂર્વ સુવિધા છે એ પણ નથી મળતી. શું કહેવાય? લોકોને એ ખબર નથી પડતી કે કોર્પોરેશનનું ઇલેક્શન, વિધાનસભાનું ઇલેક્શન ને લોકસભાનું ઇલેક્શન એ ત્રણેય અલગ બાબતો છે. કોર્પોરેશનનું ઇલેક્શન એ નગરસેવકનું ઇલેક્શન છે, જે આપણી આસપાસમાં, આપણી નગરમાં અને આપણા વિસ્તારમાં પડતી તકલીફોને દૂર કરવા માટેના વ્યક્તિને આપણે ચૂંટી લાવવાનું હોય છે. ત્યારે હું લોકોને એ કહેવા માગું છું કે લોકો હવે જે એક પક્ષ, ધર્મ કે જાતિવાદમાંથી બહાર નીકળીને એવા લોકોને મત આપો કે જે તમારા માટે કામ કરે, તમારા માટે જાગે, તમારા માટે દોડે, ના કે તમને દોડાવીને ધક્કા ખવડાવે. એ લોકોને જાગૃત થવાની જરૂર છે. લોકોની મૂળભૂત સુવિધાઓમાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારીની બાબત આવે છે, એના ઉપર ધ્યાન આપવું જોઈએ. ધર્મ તો આપણો છે, અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને હંમેશા રહેવાનો જ છે, પણ લોકોની મૂળભૂત જરૂરિયાતો મળવી જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ અને રોજગારી એ સૌથી જરૂરી છે. આવનારા ભવિષ્ય માટે એના પર જ દુનિયા ચાલવાની છે, ચાલતી છે અને ચાલતી રહેશે. એટલે લોકોને જાગૃત થવાની જરૂર છે અને પોતાના પ્રશ્નો અને પોતાના બાળકોના ભવિષ્ય માટે લોકોએ જાગૃત થવાની ખૂબ જરૂર છે. બીજા એક ભાઈ છે એમની જોડે. આપનું શું નામ છે ને શું કહેશો? મૂળભૂત સુવિધા માટે હજી સુધી લડી રહ્યા છે 5 વર્ષની જે કોર્પોરેટર છે એના કામથી કેટલા સંતુષ્ટ છે? મારું નામ ભરત પટેલ છે. હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટી ઉધના વોર્ડ નંબર 24માં આવે છે. અમારો ઉધના વોર્ડ નંબર 24 એટલે 60% સ્લમ વિસ્તાર ધરાવતો વિસ્તાર છે અને 40% સોસાયટી એરિયા છે. 40% સોસાયટી એરિયા છે, એમાં પણ ઘણી ગાંઠી સોસાયટીઓ એવી છે કે જેમાં કહેવા પૂરતું સારું છે. બાકી તો સ્લમ વિસ્તારમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે કે આ લોકો આટલા 35 વર્ષથી શાસનમાં છે, એમને ખાલી મરવા માટે છોડી દીધા હોય ને એવું કહેવું હોય તો બી ચાલે. એટલે હું તો આ વખતે સોસાયટી વિસ્તારના લોકોને, જે લોકો ભાજપને મત આપે છે, ઇવન્સ કે ભાજપના કાર્યકર્તા પણ છે, એમને પણ હું 2 હાથ જોડીને વિનંતી કરું છું, પોતાના માટે તો હર કોઈ જીવે છે, એકવાર કોઈક બીજા માટે આપણે જીવી જોઈએ. એકવાર એ ગરીબ લોકો માટે વોટ કરી જોઈએ. રામ રાજી રહે છે તમારા ઉપર. એટલે હું કહું છું આ વખતે એકવાર એ ગરીબ લોકો સામે જોઈ, અને હું તો એવું કહું છું કે સોસાયટીમાંથી જો 8, 10, 15 આગેવાનો અમારી સાથે આવવા માગતા હોય ને તો બી બતાવવા લઈ જવા તૈયાર છે. એ લોકોની કેટલી દરિદ્ર હાલત છે. એટલે પરિવર્તન તો આ વખતે થવું જ જોઈએ, એ ખૂબ જરૂરી છે. તો બિલકુલ આ હતા સ્થાનિક લોકો, જેને એમ કહેવું છે કે ખાસ કરીને જે 30 વર્ષથી ભાજપ છે તો એ લોકો ભૂતપૂર્વક સુવિધા માટે જે એમને બેસિક જરૂરિયાત છે એ માટે લડી રહ્યા છે. ખાસ કરીને 30 વર્ષથી જ્યારે ભાજપ ગુજરાતમાં હોય અને નગરસેવકને ચુનાવમાં જ્યારે મોદીજીના ચહેરા સામે લાવવું પડ્યો હોય ત્યારે કંઈક ના કંઈક પ્રશ્ન ઉઠે છે કે નગરસેવક કામ કરે છે કે નથી કરતા, ખાલી ચુનાવ માટે જ બહાર નીકળે છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવું જાણીએ. મહાનગરપાલિકાઓમાં 5 વર્ષના શાસન પૂરા કર્યા અને હાલ વહીવટદાર શાસન આવ્યું, તો જામનગરવાસીઓ પાસેથી જ જાણશું કે મહાનગરપાલિકામાં 5 વર્ષમાં શાસન કેવું રહ્યું, કેવા કામ થયા, શું કહેશો એ બાબતમાં? આમ જોવા જાઉં ને તો છેલ્લા 5 વર્ષમાં જામનગર મહાનગરપાલિકાના શાસિત, ભાજપ શાસિત નગરપાલિકામાં એવા અનેક ભ્રષ્ટાચાર થયો છે બધા કામમાં. રોડ રસ્તાના કામમાં જો તો 6 મહિનામાં રોડમાં ખાડા પડી જાય છે.
બીજા નંબરમાં તમે ઓવરબ્રિજ બનાવ્યો તો આ ઓવરબ્રિજનું મૂળ બજેટ 60 કરોડનું હતું, એની બદલે 200 કરોડનું બજેટ કરી નાખ્યું. એમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો ઓવરબ્રિજમાં. એવા તો અનેક જે છે કે જામનગરની જેવી જરૂરિયાત છે કે તો દરેક વોર્ડમાં જામનગરમાં આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ. તો એવા અમુક વોર્ડમાં જ આરોગ્ય કેન્દ્ર છે. હજી જે 8 થી 10 વોર્ડ છે કે એમાં આરોગ્ય કેન્દ્ર નથી. તાવ શરદીની દવા લેવી હોય ને તો માણસોને જીજી હોસ્પિટલમાં જવું પડે એમ. તો એવા અમુક ઘણા વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર પણ એ લોકો ખોલી શક્યા નથી. સફાઈના પ્રશ્નો છે તો સફાઈમાં એટલા અનિયમિતતા છે કે કચરાના વાળા અનિયમિતતા આવે ન આવે અને ગંદકી એટલી બધી હોય છે ને કે માણસો ત્રાહીમામ પોકારી ગયા છે. ક્યાંક ને ક્યાંક કચરાની વાત થાય છે, ક્યાંક ને ક્યાંક ભૂગર્ભ ગટરના કામ જામનગરમાં કેવા? ભૂગર્ભ ગટરના કામ બહુ સારા થયા છે, પણ કાગળમાં થયા છે. સ્થળે કાંઈ વસ્તુ થયેલ નથી. બરાબર, સ્થળે તમે જાઓ તો ભૂગર્ભ ગટરનું જે 2021-25નું તમે જુઓ, બરાબર છે, તો દરેક ગટરમાં ભૂગર્ભ ગટર બનાવી લીધી છે, પણ એમાં અડધા પાઇપ મૂકી દીધા છે. એટલે સ્વાભાવિક છે કે એનો રસ્તો નિકાલ ક્યાંય છે જ નહીં. અને આખું પાણી ઘરમાં ઘરે, બરાબર છે, ગંદકી ફેલાય. અને રહી કચરાની તો કચરા ડોર ટુ ડોરની ગાડી કરી છે, પણ શું કરી છે ગાડીમાં કે એ દરરોજ આવી જોઈએ, પણ દરરોજની જગ્યાએ 3 દિવસે 4 દિવસે એકવાર કચરાની ગાડી આવે છે. આ જ રીતે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના ખાસ કરીને પ્રશ્ન છે, તો રોડ રસ્તાના પ્રશ્નમાં કેવું રહેશે? રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે, ક્યાંય સરખી રીતના કામગીરી ક્યાંય થયેલી જ નથી. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડા ને એકદમ ખબડા જોવા મળે છે. એક ચોમાસું કાઢ્યા પછી તરત જ ત્યાં ખાબોચિયાના મોટા એવા ખાડા પડી જાય છે કે માણસો ત્રાહિમામ થઈ જાય છે. જામનગરમાં 5 વર્ષના મહાનગરપાલિકામાં કેવા કામ થયા છે, એમાં શું કહેશો? કામમાં તો બહુ મોટું કામ થયું છે. મહાનગરપાલિકા દ્વારા 5 વર્ષમાં માત્ર ટેક્સ ઉઘરાવ્યો છે અને પાણીની વાતો કરે છે તો પાણી ડેઇલીની વાત કરે છે તો એકત્ર 20 મિનિટ આવે છે. અને વાત રહી કચરાને સાફ સફાઈ કરવાની તો હમણાં છેલ્લા 1-1.5 મહિનાથી જ નવી ગાડી આવી છે. બાકી જૂની ગાડી એમને ચાલતી હતી અને 3-4 દિવસે આવતી હતી, કચરાના ઢગલા પડ્યા રહેતા હતા. અને હમણાં જામનગરના ઘણા બધા વોર્ડમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો તો શું કામને કે મહાનગરપાલિકાની બેદરકારી, સફાઈનો અભાવ, એના હિસાબે. આ જ રીતે જામનગર મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને જેને લઈ અને જામનગર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક કામની સગવડતા ઊભી કરી છે, પણ ભ્રષ્ટાચાર પણ સાથે ભેગો જોડાયેલો છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.